આપ જોઈ રહ્યા છો ચંચળ ન્યૂઝ। ભુજ શહેરના હૃદય સમાન હમીરસર તળાવના બ્યુટિફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ યોગ્ય જાળવણીના અભાવે આજે આ વિસ્તાર પોતાની ચમક ગુમાવી રહ્યો છે। લેકવ્યૂ હોટેલથી ઉમેદનગર સુધી વર્ષ 2022માં અંદાજિત 1.5 કરોડના ખર્ચે વિકસાવાયેલ તળાવ કિનારો હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। સ્વામિનારાયણ મંદિરને જોડતા પુલથી ઉમેદનગર સુધીના વિસ્તારમાં પેવર બ્લોક, સ્ટ્રીટ લાઇટ અને બેસવા માટેના બાંકડા ગોઠવી આકર્ષક વિકાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં ગંદકી, ધૂળના ઢગલા અને તૂટેલા બાંકડા વિકાસની જાળવણી પર સવાલ ઊભા કરી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ અહીં 40થી 45 બાંકડા હતા, જ્યારે હવે ગણતરીના બાંકડા જ બચ્યા છે અને તેમાં પણ કેટલાક તૂટેલી હાલતમાં છે। સાથે જ તળાવની સુરક્ષા દિવાલ અનેક જગ્યાએથી ક્ષતિગ્રસ્ત બનતા અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે। રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો ફરવા અને ઠંડક માણવા અહીં આવે છે, પરંતુ બંધ પડેલી સ્ટ્રીટ લાઇટો અને બેસવાની અપૂરતી સુવિધાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સ્થાનિકોએ માંગ કરી છે કે નગરપાલિકા દ્વારા તાત્કાલિક મરામત, સફાઈ અને સ્ટ્રીટ લાઇટોની વ્યવસ્થા સુધારી હમીરસર તળાવના આ સુંદર વિસ્તારને ફરી પહેલાની જેમ આકર્ષક બનાવવામાં આવે।